જય લીલભાઈ, જય સંતભાઈ, બધાની કે મજામાં છે. જો અમારે પ્રોગ્રામ છે મંડોળે ને પાસે અમર ગામ હે ને ના હું જોટા કાના લેવા જા કાના લેવા તો નીકળે ગોન જો એ કાનો નીકળે એ સ્ટાઇલ જોતે હે ને કાના ને કે પણ હા કઈ ઘટે ને હાલો તો હાલો તડકાના એ નીકળી જાવ આજે આપણે ક્યાં જવાનું છે આજે અમર ગઈ કંડોડા ને પાસે એ સુધીરભાઈ કેમ છે સુધીરભાઈ મારો સ્પ્રે સાટે હે એવું થોડો હોય કઈ લે ઈ તો હું માને આ સ્પ્રે તમારો હે ઈતા કીધા કે જો નો રેવા દીધું લેબલ તોડ નાખ્યું એમાંથી જો આઈસર કમ્પ્લીટ થઈ ગયું ભરાય ને આપણે સુધીરભાઈ માં અગરબત્તી ભરે આગળ જો નીકળે જાવ જો કાનૂન હવે રેડી હરખાતો જાય છે આઈસર ને કમ્પ્લીટ છે અને શેઠ આવે જો ગાડી લે કાઈ કાના મને આકોર આવવા દે હા એક ટાઈમ આયો તા હું આ ભટકાઈ જાય આગળ આઈસર માઈને આલ્યો જાય તો કે હારો ઓમલો કાનાની તડીકો ગીરો કરે કે તડીકો લાગે એ કાના તડીકો લાગે ઓ એવું કે રાડ્યો કા ના કદે થોડું બોમર જાય આનું નામ દિન પકડ ત્રણે પર કે તડીકો લાગે આજે મારે નવા મિક્સર ને ઓપનિંગ છે સુધીરભાઈ બ્લોગ બનાવે અને બધો લોકેશન એ પૂગે આવ્યા આવું એક લોકેશન હે અંદર થી દેખાણ એ કાના કાં થયું બે જો સુધી ને અવંટીસ લઈને જઈજો એ નવું મિક્સર જ તમારે લગાડવાનું છે અવંટીસ કાનો જેવો દે કાનો એ કાના શોટ આવે હે જોજે ઉલટે ન જાય હે તો હાલો ભાઈ ગોઠવો હાલો તમે ગોઠવે નાખી કામ અડધું કામ તો કરી નાખો કઈ કાના તો જો એમ બધું ફિટ કરીને રેડી કરીને બેસી હતા ને જો નવું મિક્સર ટેસ્ટિંગ હાલે જરાક ટ્યુનિંગ કહે તો કરે ટ્યુનિંગ કે ને એ કરે તો એ એક આગળ કરે ને કમ્પ્લીટ મળીએ આગળ તમને આવે જ ને કંઈક એલન હેલ્થ અવંટીસ મિક્સર અમારું લાગી ગયું ને એવા લાખણ છે આકોન જો બેઠા શેઠ અમારા હાલો ના જાય કેમ છો કાકા આવે મજામાં આવે કે જો એ શ્વેતા અહીં જોતા શ્વેતા મારા ઓમભાઈ ની લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બીજો રાઉન્ડ પૂરો થઈ ગયો છે નહીં છે તે બગા ખાતા હતા ઓન ભરતા પબ્લિક બેઠા કંટાળો આવતો દેવા આગળ કંટાળો નહીં આવે એ તારા આગળ ગાવા જવાનું હે ને હે મારો વારો આવ્યો આમ એ ફોન પડ્યો ઈ પણ બહુ મોટા પાણા માથે પડ્યો કેવું ભાઈ ટરે જ ગો અહીં દેખાડ દે એ ગો 1300 રૂપિયાની ડિસ્પ્લે ના કડાકા બોલે ગ્લાસ તો ગો પણ આ પીતો જો મને હે ને બે કારણ કે અદ્ભુત નજારા જોડ્યા છે તો દેખાડ તણાવ દોડા આડા આવતા હે જો આડાયો ને વિડિયો નખાવા આવ્યો તો જો માર મેરા એ બોલે કે જો આરિયા જો ડાયા વિડિયો આરિયા જાકે ડિલીટ કર દે મારામાં આવ નથી એ આ જોતા
કે પ્રોગ્રામ પૂરો. એ જો આ હકેલ ભાઈ ગયા અમાર જો હકેલ બાકી એટલે હકેલ નાખશે કઈ પોપટ અત્યારે પોપટ હે અમાર ભેગો એટલી ઘડીમાં મેં હકેલ નાખ્યો. ગોટા કંજો ઉપર ચડો આઈશન માથે ચડો લાખણસિંહભાઈ છે ને સીઝનનો છેલ્લો પ્રોગ્રામ હતો ને તે અમારા આઈસર નું ડ્રાઇવિંગ કરે તો આવી રીતના એમ જાતો હોય આવી રીતના અમારી એક પહોંચાય કઈ કાકા. આજે સીઝન નો છેલ્લો પ્રોગ્રામ હતો અને વિના વિઘ્ને આખું વર્ષ લીરબાઈ આવીને તૈયારી છે હાવ આનંદ થઈ રહ્યો મોજ કરી અને બધાને મોજ કરાવી અને હવે પ્રોગ્રામમાં કોઈ આવે તો અલગ વસ્તુ છે પણ નવરાત્રી પહેલાનો પ્રોગ્રામ પૂરો થાય. નવરાત્રી પહેલાના પ્રોગ્રામ પૂરા હવે કોઈ આવતી સીઝન ના ઘણા ભજન ડાયરા અને એમને આ સિઝનમાં પણ ભજન ડાયરા ને કોઈ આવે એવું એમ તો ટૂંક સમયમાં તો ઘણા આવી છે પણ ઓફિશિયલી એવું સિઝન પૂરી અને 18 તારીખે સીધા હરદો અત્યારે અમે કાલ લઈને પરમથી હરિદ્વાર નીકળીએ ગંગા મૈયાની ગોદમાં બીજ ને લીરભાઈ ધજા ચડાવે ચડાવે એટલે નીકળીએ અને ખાસ કોઈ અમારી ટૂર ને હતા અમારે બધા અમારા વડીલોને લઈને જાઉં ડોહાવને સાદી ભાષામાં વાત કરીએ તો અમારા સપના હતા કે અમારા ડોહાવને લઈને જાવ એ પણ 4 માં લઈને જાઉં હા. કારણ કે જે તે સમયે કેપેસિટી હતી ને અમે 4 લેતા હતા હમણે એવું થયું કે ખરે ડોહાવને નવરાવવા લઈ જાવ અને આજ એની મહેનત તો કર્યો ડોહાવે એવી મહેનત આપણાથી થાય ને અને દુઃખ વેઠા એવા આપણા તો વેઠા નહીં કાકા આપણે તો આ ગાણા કાયમી નો કાયમી કરે મજા કરીએ તો એની આપણે પ્રોપર્ટીઓ કરે અમારા આઈસન હે ને ક્રૂઝ કંટ્રોલ માં નાખી દીધું કમ્પ્લીટ એહી હાલે અને તમને કેવો લાગે કેવો અનુભવ થાય આઈસર આગળ ફોર વ્હીલ કરતા મજા આવે તો કારણ કે હાલો આપણે ટ્રીપ મારીએ સાથે અમદાવાદ ની પ્રોગ્રામ હતા હે ને આપણે પતેગા કરીએ કેવી મજા આવી તમને નવા મિક્સર માં મિક્સર ની ક્વોલિટી એક નંબર હો એમાંથી વોકલ ની ક્વોલિટી આવે ને ઓલાની તો આવે જ છે પણ વોકલ ની ક્વોલિટી એક નંબર આવે આપણે ખર્ચો કર્યો બરોબર કર્યો એક સેટ બનતો આપણે બરોબર કર્યો હવે ત્યાં આપણે પૂગે જ ગયા તો એમાં ખબર પડે ટૂંકમાં ક્વોલિટી વાઇઝ બહુ સુધારો આપણા જે બીજા મિક્સર હતા એના કેટલો ફરક આવ્યો એના કરતા ક્વોલિટી વાઇઝ 50% બરોબર 50% નો ફેર મને લાગ્યો તમે જેવું ટૂંકમાં જેવું ઓલું ન કહે કે આમ ચોખ્ખે ચોખ્ખું ક્લિયર દેખાય એ તમે આપો ને ક્લિયર નીકળે કઈ ઘૂસવાડો નહીં આમ બફાટ નહીં અને બીજા જે આપણે દાણા સુધી વાપર્યા એમાં થોડુંક એવું મને લાગ્યું આમાં એટલો ફેર આવ્યો પણ બીજા કરતા ક્લિયર છે બહુ ક્લિયર એના ભાવ પ્રમાણે ના ભાવ પ્રમાણે થોડો ફરક છે અને ટૂંકમાં કહેવાનો મતલબ પૈસા જે એ લોકો લે છે ને મિક્સર વાળા કંપની વાળા વસૂલ હવે તો આજે આપણો પેલો જ પ્રોગ્રામ હતો એટલે આપણા બેલેન્સ બહુ આપણે બહુ ફાવતું ન હોય પણ કંઈક ને કંઈક આપણે નવી તૈયારી કરી નવું શીખ્યું અને નવું આથી બહેતર કરવાની કોશિશ કરવી ઘર પટલું તો નહીં થાય આ જીમ જવાનો એક છે ભાઈ અરે લોક પર ગીતાર માં તો રાખવા જરૂર ગોપાલ મારો પારણીય